સુરતના શ્રીજીનગરી વિસ્તારમાં વાહન ખસેડવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી તો હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા। સુરતમાં નજીવી બાબતે પણ હત્યાની ઘટનાઓ બની રહી છે। સુરતના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે થયેલા ઝઘડામાં એકની હત્યા કરાઈ હતી। રાંદેર શ્રીજીનગરી વિસ્તારમાં વાહન ખસેડવા માટે રાજુ સોલંકી અને આરોપીઓ અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક તથા શનિ નામના ઈસમે સાથે ઝઘડો થયો છે। લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કરાતા ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો છે। તબીબોએ રાજુ સોલંકીને મૃત જાહેર કર્યો। બનાવને લઈ રાંદેર પોલીસે સ્થળ પર દોડી જઈ હત્યારાઓ અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક અને શનિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યા। તારીખ 10/1/2024ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2024ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।